નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રભુ એકલવ્ય કોલેજ કલારાણીના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા, પૂર્વ સાંસદ શ્રી ગીતાબેન રાઠવા અને નારણભાઈ રાઠવા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સૌ મહેમાનોને કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અને છોટા ઉદેપુર જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાએ સન્માન સાથે આવકાર્યા અને કોલેજનો પરિચય રજૂ કર્યો. કાર્યક્રમની શરૂઆતમાં માતા સરસ્વતીની પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ટ્રસ્ટી શ્રી તેમજ કોલેજ પરિવાર દ્વારા આવેલ મહેમાનશ્રીઓનું ફૂલહાર, કલગી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું. મહેમાનશ્રીઓએ વિદ્યાર્થીઓ શિક્ષણમાં સફળ થાય તેની સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવ્યો. સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર.